ગરમીઓની સિઝન ચાલુ થતાં જ આપણે બધા જ મેંગો એટલે કે પાકેલી કેરી અથવા તો આંબા ખાવા માટે આતુર થઈ જતા હોઈએ છીએ. પરંતુ હાલે અમારા ઓપીડીમાં આવતા ઘણા બધા પેશન્ટ એક કમ્પ્લેન્ટ કોમનલી કહે છે કે મેંગો લીધા પછી, મેંગોનો રસ પીધા પછી ઇન્ડાઇજેશન, એસિડિટી એ પાચનમાં ભારે પડતું હોય એવું લાગ્યા કરે છે. તો એનાથી બચવા આપણે શું કરી શકીએ? નમસ્કાર, હું છું આપનો વૈદ્ય મિત્ર જીગર ગોર અને આજે આપણે વાત કરશું મેંગોને કેવી રીતે ખાઈએ કે જેનાથી પાચનની કોઈ આપણે સમસ્યા ના થાય. આયુર્વેદ અનુસાર પાકેલી કેરી અથવા તો આંબા જે છે એ પચવામાં થોડા ભારી રહેતા હોય છે અને આથી જો તમને ડાયજેશનના કોઈ ઇસ્યુ રહેતા હોય તો એને ભોજનની સાથે ઘઉં, ચોખા જેવા દાન સાથે ન લેતા એને સેપરેટલી ખાવા જોઈએ, જેના કારણે એ ઇઝીલી ડાયજેસ્ટેબલ થઈ જશે. વળી મેંગોને મોર્નિંગના સેશનમાં લેવાથી આખો દિવસ તમારી પાસે પૂરતો સમય હશે કે એને તમે ડાયજેસ્ટ સારી રીતે કરી શકો અને એના ખાવાથી પણ તમને ડાયજેશનના ઇસ્યુ નહીં રહે. જો આપ કેરીનો રસ તમારા ભોજન સાથે એન્જોય કરવા માંગતા હો અને જે લોકોને પાચનમાં ખાસ કરીને અપચનની સમસ્યા અથવા તો ગેસ બનવાની સમસ્યા અથવા તો રસ પીધા પછી પેટનું ભારેપણું મહેસૂસ થતું હોય તો એમણે કેરીના રસ સાથે થોડો સૂંઠ પાવડર મિક્સ કરીને પીવો જોઈએ, જેના કારણે એમનું ડાયજેશન પણ સારું થઈ જશે અને કેરીના રસના કારણે જે પણ વાયુ ઊભો થાય છે એ નહીં થાય. જે લોકોને કેરીના રસ પીધા પછી એસિડિટીની સમસ્યા વધારે આવી રહી છે એ લોકોએ કેરીના રસમાં થોડીક એવી એલચીના દાણા મિક્સ કરવાના થશે, જેના કારણે એ વધારાનું પિત્ત જે છે એ ઓછું કરી નાખશે અને આપણે પ્રોબ્લેમ નહીં થાય. અને એક બોનસ ટીપ, જ્યારે પણ આપ કેરીનો રસ કાઢવા માંગતા હો અથવા કેરી ખાવા માંગતા હો તો એના અડધો કલાક પહેલાં પાણીમાં કેરીને ડુબાડી રાખો, જેના કારણે કેરીમાં રહેલી જે ગરમી છે એ નીકળી જશે અને આપને પિત્તથી થતા પ્રોબ્લેમ, ગરમીથી થતા પ્રોબ્લેમ પણ નહીં થાય. ઉનાળાની સિઝન બહુ નાની હોય છે ને એમાં પણ મેંગોની સિઝન તો બહુ નાની હોય છે, એટલે એમાં આપણે કોઈ પણ પ્રકારના કોમ્પ્રોમાઇઝ કર્યા વગર એને સારી રીતે રિલીઝ કરીએ અને આ નાની એવી બાબતોનું પણ ધ્યાન રાખીએ.